ડભોઈ મંસૂરી પિંજરા વોર સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કુક્કડ ગામે સોટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો। તેમાં આજે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં જગ્ગા 11 અને પેરેડાઇઝ 11 વચ્ચે ફાઇનલ યોજાઈ હતી, જેમાં પહેલી બેટિંગ કરતા જગ્ગા 11 70 નો સ્કોર કરી ઓલ આઉટ થઈ હતી। એના જવાબમાં પેરેડાઇઝ 11 માત્ર 11 રનનો સ્કોર કર્યો હતો અને ઓલ આઉટ થઈ ગઈ હતી। 59 રનની જગ્ગા 11 ટીમનો શાનદાર વિજય થયો હતો। ડભોઈ મંસૂરી પિંજરા વોર સમાજ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ મંસૂરી વિજેતા ટીમના કપ્તાનને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હારેલી ટીમના કેપ્ટને મંત્રી અને પ્રમુખ સાહિલભાઈ મંસૂરીએ ટ્રોફી આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટ મેચનું સુંદર આયોજન ડભોઈ મંસૂરી પિંજરા વોરા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ મંસૂરી, આરિફભાઈ મંસૂરી, તાહિરભાઈ મંસૂરી, સરફરાઝભાઈ મંસૂરી, તોફિકભાઈ મંસૂરી, અયુબભાઈ ગોઝાલ, અયુબભાઈ પોપટ, કાદરભાઈ મંસૂરી, સજદભાઈ તથા મુજમિલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। फाइनल टूर्नामेंट मैचમાં नगरपालिका सदस्य मंजूरभाई सलाट, सीनियर पत्रकार यूसुफभाई फातिया, मकबूल हुसैन, मुल्ला इलियासभाई अतरवाला वगैरह महानुभाव उपस्थित રહ્યા હતા। अस्सलाम वालेकुम। આજે તારીખ 15/2/2026 અને રવિવારના રોજ કુકરના સોટા ગ્રાઉન્ડના ઉપર મંસૂરી સમાજના યુવાનોએ જે પ્રદર્શન કર્યું અને એકતા બતાવી અને જે સમાજ પ્રત્યે લાગણી બતાવી, એવી હું આશા રાખું છું કે દર વખત સમાજ કોઈ બી પ્રકારનું એમના સામે વાત મેકશે એટલે સમાજને પૂરું યુવા સંગઠન સાથ સહકાર અને સપોર્ટ આપશે અને સમાજને આગળ લઈ જવા માટેની પ્રગતિ બી કરશે અને ઇન્શાઅલ્લાહ હવેના સમયના અંદર નાઇટ ટુર્નામેન્ટ બી રમાડીશું અને દિવસ ટુર્નામેન્ટ બી રમાડીશું। એના અંદર તમામ છોકરાઓ અમને સહ સહકારને સપોર્ટ આપશે અને મંસૂરી સમાજના દરેક પ્રોગ્રામના અંદર બી સહ સહકારને સપોર્ટ આપશે એવી હું આશા સાથે આ અમને એક મેસેજ આપું છું કે મંસૂરી સમાજ ડભોઈ એક થાવ, સંગઠિત થાવ અને સમાજને સહસહકાર આપો અને દરેક પ્રોગ્રામના અંદર સમાજ જોડે ખભેથી ખભા મિલાવીને ચાલો એવી હું તમને અપીલ કરું છું। અસ્સલામુ અલૈકુમ। અલ્લાહ સહકાર આપશે તો સમાજનું સપનું એક આપણે જમાતખાનાનું છે ને બીજું સપનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ માટેનું છે। ઇન્શાઅલ્લાહ બધા યુવાનો, વડીલો, બુઝુર્ગો બધા સાથ સહકાર આપશે તો એ પણ પૂરું થવાની શક્યતા રહેશે।